મોટી વાત છે. એને બીજી વાર ઉત્સાહ થાય કે ભાઈ આ તો કરવા જેવું છે, એની અનુમોદના છે. અને અનુમોદના તો હોવી જોઈએ. કોઈ પણ સારું કામ કરતો હોય એની અનુમોદના થવી જોઈએ. પણ મારે આજે યુવાધન પણ ખૂબ સાંભળે છે, એટલે મારે એક રામાયણની થોડી યાદી કરવી છે. ભગવાન રાઘવેન્દ્ર સરકાર, ભગવાન રામ અને લક્ષ્મણ. આપણી સનાતન પરંપરા કેવી ઉજળી છે, અદ્ભુત છે. આપણા ભગવાન કેવા છે, આપણને પ્રેક્ટિકલ શીખવાડ્યું. કૃષ્ણએ ગીતામાં પ્રેક્ટિકલ શીખવાડ્યું આપણને. નકર ભગવાન કૃષ્ણ મહાભારતના યુદ્ધમાં આમ સુદર્શન ચક્ર કરી આમ કરી ગુરુ કરે તો આખું મહાભારત પૂરું થઈ જાય. ગુરુ એટલે ચક્કરને એવી રીતે ફેરવે આખું મહાભારત પૂરું કરી દે. પણ એ તેદી કરી દે. આજે આપણને અર્જુન જેટલો ભરોસો ન હોય તો આજે આપણી દિશા શું થાત? પણ એમ નહીં, એને અર્જુનને સંબોધીને મને તમને કીધું બધું તારે કરવાનું, હું ભેળો છું. અર્જુનને સંબોધીને એવા વેણ કીધા, અર્જુન હે મેરો પ્રાણ, मैं हूं अर्जुन को प्राण, अर्जुन की जीवनी सो जीवनी हमारी है. હા કેવડી મોટી મચ્છવેદ જયારે કરવાનો હતો ને, મચ્છવેદ રામભાઈ, ત્યારે અર્જુનને આમ આમ એટલું સમજાવ્યું ભગવાન કૃષ્ણએ, અર્જુન આવી રીતે ત્રાજવામાં પગ મૂકી દેજે. અર્જુન તારે તીર માથે મારવાનું, જોવાનું નીચે પાણીમાં માછલી ઉપર ફરતી હોય છે, એની આંખ નીચે જોવાની. જો પડકારા હાકલા બધું થતું હોય છે, બોલવાળા બોલતા હોય છે, તારાથી નો થાય એવું કહેવા વાળા કહેતા હોય છે, તારે સ્થિર રહેવાનું, ગભરાવાનું નહીં, મારી સામું નહીં જોવાનું, કોઈની વાતમાં ધ્યાન નહીં દેવાનું, લક્ષ્ય એક જ રાખવાનું. બહુ સમજાયું, પાથીએ સમજાયું. હા, એટલું સમજાયું. છેલ્લે અર્જુન કે આ બધું મારે કરવાનું તો તમે ભગવાન શું કામના? એમ બધું મારે કરવાનું તો ભગવાન શું કામના? ભગવાન કૃષ્ણ કે તારાથી નહીં થાય હું કરીશ. હવે સમજવા જેવું છે. તારાથી નહીં થાય એ હું કરીશ. અર્જુન કે મારાથી બધું થાય, હું અર્જુન છું, મારાથી હું ન થાય. પછી ભગવાન કૃષ્ણે કીધું, અર્જુન નીચે પાણીમાં આંખ જોવાની છે ને માછલીની, ઉપર ફરતી છે ને, કે હા એ પાણીને સ્થિર હું કરી દઈશ, એ તારી તાકાત નથી. હા કેવડી મોટી વાત છે. આપણે બધું આપણે કરવું પડે, દોડવું આપણે પડે, રિજેક્ટે આપણે લક્ષ્યમાં રાખીને દોડવું પડે, કામે આપણે જ કરવું પડે. છેલ્લે પાણી સ્થિર મારો દ્વારકા વાળો કરી દે, તઈ ખબર પડે કે આ તો એનું જ કામ છે, નકર આ મારાથી ભેળું થાય એવું નહોતું. એમ એ કૃષ્ણ છે, એ રામ, એવા ભગવાન રામ. આજના યુવાધનને કહું તો રામ ભગવાન છે, પરાત્પર બ્રહ્મ છે, એ તો છે જ. પણ યુવાનો તરીકે આપણે એને જોઈએ તો બે જુવાનો 20, 22, 23 વર્ષના જંગલમાં હોય, મહારાક્ષસોની સામે. ભયંકર રાક્ષસો, ખટકે ગ્રાસ ત્રિભુવન ખાય. એક કોળિયામાં 3 ભુવનને ખાઈ જાય એવા રાક્ષસોની વચ્ચે બે જુવાનો પોતાની પત્ની રામના સાથે, અને એનું હરણ દુનિયાની મહાસત્તા કરી જાય. સુપર પાવર હો, રાવણ એટલે જેવો તેવો નહીં, દુનિયાની મહાસત્તા એની પત્નીનું હરણ કરી જાય. તેદી રામે રાયડું ન નાખી, અયોધ્યા વાળાને જટ બોલાવો, સંદેશો દિયો, મારી ઘરવાળીને લઈ ગયા, અરર અમે 2 ભાઈ એકલા ના આ ઘોર જંગલ, એમ કીધું. નકર એનો હક હતો ને, ભાઈ હતો ભરત, મરવા તૈયાર થઈ જાય એના માટે, ગમે એ કરે. તો એને સંદેશો ન મોકલ્યો. તમે વિચાર તો કરો કે સેના મોકલો, અમે એકલા જ 2 ભાઈ શું કરીએ? નહીં, આ સનાતનના રામ પાસેથી, ભગવાન પાસેથી યુવાનોને શીખવાનું છે. લડવાનું એકલાને હોય, બધું ભેળું થઈ જાય. સમજ્યા? નહીં, હહરિયામાં ન કીધું થોડીક સેના મોકલો. નહીં, રામ ને લક્ષ્મણ 2 ભાઈઓ વનમાં મહારાક્ષસોની સામે 2 એકલા રીછને વાંદરા ભેળા કરી દરિયાની છાતી માથે પાળ બાંધી લંકાના ગઢના કાંગરાની સામે ઊભી, જેને બ્રહ્માને લેખ લખવા માટે પૂછવા જવું પડે એવા મહાસત્તા રાવણની સામે પડકાર કરીને દશરથના દીકરાએ તેથી એમ કીધું, એ રાવણ, તું એક નહીં, ખાલી તારા ભાઈઓ નહીં, પણ જે તે મારી સામે આવો એને તારા આખા કુળને કોઈને જીવતો રહેવા દઉં તો દશરથનો દીકરો રાઘવેન્દ્ર નો કહેવા ભલા માણસ હવે આવી જાય યુદ્ધના મેદાનમાં. અને ટંકાર કર્યો. સાહેબ તમે વિચાર કરો, આટલું જ કીધું હો ખાલી. પછી રાવણ તો બહુ બોલતો હતો. રાવણ કે અરે સન્યાસી, તપસી, આવું જ બોલતો. હે રામ એમ કેતો જ નતો. રામ બામ નહીં, ખાલી તપસી. હું ધોડ્યા આવ્યા છો 2 જણા મારા હામાં, મહાસત્તાની હામાં. તમને ખબર છે રાવણ હું કરી શકે છે? તમે ક્યાંય દેખા હોય ને ઉડી જાઓ, ભસ્મ કરી દઈશું. બહુ બોલતો હતો. હું ઈ રાવણ છું, મેં કૈલાસ ઉપાડેલો. હું ઈ રાવણ છું, મેં આમ કરી નાખેલું. હું ઈ રાવણ છું, મેં આમ ખૂબ ગણાવવા માંડ્યો. એને જે કર્યું હતું એ બધું ગણાવતો હતો. ઇન્દ્રને ભાગી જવું પડે, 9 ગ્રહને ઢોલીએ બાંધ્યા, બહુ બોલવા માંડ્યો ને. એટલે જાંબુવનજીએ ભગવાન રામને કાનમાં જઈને એટલું કીધું ધીરેક દઈને કે પ્રભુ, આટલો ઊંચો થઈને બોલે છે રાવણ,
તો જરીક તમે કહી દો ને, એમ કે હું આ છું ને આ છું ને આ કર્યું, તમે જરા કહી દો ને. રાવણ, તું જેનાથી બીતો તો ઈ તને જેને 6 મહિના બગલમાં દબાવી રાખ્યો તો ઈ વાલીને હું મારીને આવું છું. તમે કહી દો ને જરાક, હું આવું છું. મજા હવે છે હો આમાં, યુવા ધનને વડીલોને સમજવા જેવું હવે છે. હવે રામે જવાબ આપ્યો ને ઈ મજા આવે છે કે પ્રભુ જાંબુવન કે કહી દો કે હું વાલીને મારીને આવું છું, જેનાથી તું ડરે છે રાવણ, કહી દો. રામ કે જાંબુવાન 10 મોઢેથી બોલતા હોય એને જવાબ દેવાના ન હોય, એક જ મોઢેથી બોલતો હોય એને જવાબ દેવાના હોય. હા, આ બહુ મોટી વાત છે. જે 10 મોઢેથી બોલતા હોય એને જવાબ દેવાના ન હોય, એક જ મોઢેથી વાતો કરતો હોય એને જવાબ દેવાના હોય. મને રાજુભાઈ ઈશારા કરે છે દ્વારકા વાળાનો, પણ હમણાં આવશે, ધીરે ધીરે બધું આવશે. હા, પણ આ 1-2 સપાખરા ગીતો છે. ભગવાન રામે હુંકાર કરી અને યુદ્ધમાં ઉતર્યા. કેવા લડ્યા? ગાઢા હુગળ હઠીલા જોત પેરડી નિશાન ગાજે ડાક દૂધ વે પ્રકૃતિ ઘટા દીચ ગાને પ્રકૃતિ ઝડપે ચંડી ઉપાડે ભગોળ પેરા મેડા પ્રતિ નાદ ઘોડા ઉપાડે. ગાઢા હુગળ હઠીલા જોત પેરડી નિશાન ગાજે ડાક ચંડી દૂધ વે પ્રકૃતિ ઘટા દીચ ગાને પ્રકૃતિ ઝડપે ચંડી ઉપાડે ભગોળ પેરા મેડા પ્રતિ નાદ ઘોડા ઉપાડે નથી. મહીપાટ રૂપી કાટે એમરા હે કાટમાળે અસમાના કબેરા ઉંદળા એરા બીજળા રાત કાટ બીજ કેળા બાટ પાણે હણી બેળા બાટ ધણી મજા ગયા થાક લડ્યા હીકી બાત સુણી ધામ ચાળા વાંગલા આવાજમાં. આ કાકા, આ પુત્ર કાકા, આ વેકરિયા, આ રાજુભાઈ. झोपड़ी के भाग नाद जाग जाएंगे राम आएंगे, राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी, मेरे जन्मों के सारे पाप कट जाएंगे राम. से कह देना जय सिया राम, मेरा राम जी से कह देना जय सिया राम. जो केसरी के लाल मेरा छोटा सा ये काम, मेरे को राम संग जपना तेरा ये सदाना. आ कसिया हमारो गिरनार नी शोभा, हमारो अड़ीखम बावलियो, हमारो होकारो પડકારો એવા પરમ પૂજ્ય પરમ વંદ્ય શેરનાથ બાપુ પધાર્યા. જોરદાર તાળીઓથી બાપાની વંદના કરી આપણે. આવો બાપા, આદેશ આદેશ બાપા. ભબકાય કાન ભૂત ભયંકર ભૂતાળનાથ અધંકર તૈનાત તે ભાણકે તાળિયા માર પાતાય બંકર ગાજા ચંગર બા તે ડમરુય તડંકર શંકર 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 આદે આદે શંકર તે કૈલાસ અરે પર મે હર મોત હરિ પશુપાલન કામ પ્રજાલન ધાજ કરે બાપો બાપો
હજાર હારે